ડીસા પાટણ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો। ડીસા પાટણ હાઈવે પર માણેકપુરા પાટિયા પાસે આઈસરના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો। બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। ડીસા પાટણ હાઈવે ઉપર માણેકપુરા પાટિયા પાસે આઈસરના ચાલકે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના ખરડોસણ ગામના જીગરભાઈ બાબુભાઈ દેસાઈ, જેઓ ડીસાથી પોતાનું કામ કરીને પોતાના ઘર બાજુ આવી રહ્યા હતા, તે સમયે આઈસરના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા સોમવારની મોડી રાત્રે 9 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો। બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। આઈસર ચાલક આઈસર લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। જીગરભાઈ દેસાઈનું મોત નીપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો અને અકસ્માતની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને ફરાર આઈસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અહેવાલ અમૃતમાળી, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ડીસા।